જોશું। એમાં ગણિત વિષયનું ખાસ કરીને સોલ્યુશન જોશું। પહેલો દાખલો આપણી પાસે આ પ્રકારે હતો કે એક 10 સેન્ટીમીટર લંબાઈના ચોરસ વિકર્ણની લંબાઈ કેટલી થશે। તો મિત્રો એક સૂત્ર છે, ચોરસનું ક્ષેત્રફળ એટલે વિકર્ણનો વર્ગ ભાગ્યા 2। તો ચોરસનું ક્ષેત્રફળ એટલે આપણને ચોરસના ક્ષેત્રફળની સૂત્ર ખબર છે, લંબાઈ ગુણ્યા લંબાઈ અથવા તો લંબાઈનો વર્ગ અને વિકર્ણનો વર્ગ છેદમાં 2। આ 2 છે એ મિત્રો સામેની બાજુ જવા દઈએ આપણે, અને લંબાઈ આપણને રકમમાં આપેલી છે 10 સેન્ટીમીટર એટલે 2 ગુણ્યા 10 ગુણ્યા 10 વિકર્ણનો વર્ગ। હવે વિકર્ણનો વર્ગ છે તો આપણે તો ખાલી વિકર્ણની લંબાઈ શોધી છે, તો બંને બાજુ વર્ગમૂળ કરીએ તો 10 ગુણ્યા 10 એટલે 100, 100 નું વર્ગમૂળ થાય 10 અને 2 નું વર્ગમૂળ ન નીકળે એટલે 10 વર્ગમૂળ 2 સેન્ટીમીટર। એટલે આ હતો આપણો આજનો પહેલો દાખલો। ત્યારબાદ બીજો એક દાખલો પૂછેલો હતો, એક આ પ્રકારે હતો કે x એક કામ 12 દિવસમાં કરે, y અને x સાથે તે જ કામ 8 દિવસમાં કરે છે, તો y એકલો તે કામ કેટલા દિવસમાં કરશે। તો મિત્રો x છે એ એકલો 12 દિવસમાં કરે, x અને y બંને 8 દિવસમાં કરે, તો 12 અને 8 નો લસા કાઢીએ આપણે તો 24 આવે છે। તો 24 આવે તો 24 ભાગ્યા 12 કરીએ એટલે 2, x ની ક્ષમતા છે એ 2 મળે છે, અને 24 ભાગ્યા આપણે 8 કરીએ તો આવે 3, એટલે x પ્લસ y ની ક્ષમતા કેટલી મળે છે આપણને 3, એટલે આપણે અહીંયા લખેલું છે x પ્લસ y બરાબર 3। હવે એની અંદર આપણે x બરાબર આ 2 મૂકી દઈએ તો y બરાબર આવે 3 ઓછા 2, 3 માંથી 2 જશે એટલે y બરાબર 1। એટલે y છે એ 1 ની ક્ષમતાથી કામ કરી શકે છે, તો કુલ કેટલા દિવસ કામ કરવાનું છે તો કે 24 ભાગ્યા y એક દિવસમાં એક કામ કરી શકે, એટલે 24 દિવસની અંદર y છે એ પોતાનું કાર્ય પૂરું કરી શકે છે। ત્યારબાદ આગળ જોઈએ મિત્રો, ત્રીજો એક પ્રશ્ન હતો કે આજે વિનીતાનો જન્મદિવસ છે, જો તેણીની 12 વર્ષ પૂર્વની ઉંમર તેણીની 12 વર્ષ પછીની ઉંમર કરતા અડધી હોય તો હાલ તેણીની ઉંમર કેટલી થશે। એટલે આપણે ધારી લઈએ કે ધારો કે વિનીતાની હાલની ઉંમર છે એ x વર્ષ છે, એટલે 12 વર્ષ પૂર્વની ઉંમર તો અત્યારે x વર્ષ હોય, તો 12 વર્ષ પહેલા કેટલી હોય તો કે x ઓછા 12 વર્ષ હોય, અને 12 વર્ષ પછીની ઉંમર તો અત્યારે x વર્ષ હોય તો 12 વર્ષ પછી કેટલી ઉંમર હોય તો કે x પ્લસ 12 વર્ષ। હવે આપણને રકમમાં શું આપ્યું તો કે 12 વર્ષ પૂર્વની ઉંમર, એટલે 12 વર્ષ પૂર્વની ઉંમર એટલે x ઓછા 12 થાય, 12 વર્ષ પછીની ઉંમર કરતા અડધી છે એટલે x વત્તા 12 ભાગ્યા 2। 12 વર્ષ પૂર્વની ઉંમર ઈ 12 વર્ષ પછીની ઉંમર કરતા 2 ગણી છે, આ 2 ને મિત્રો અહીંયા આપણે ગુણી દઈએ તો 2x અને 12 દુને 24 અને x વત્તા 12। આ x છે મિત્રો આ બાજુ લઈ આવીએ તો 2x ઓછા x, આ -24 ઓલી બાજુ જાય તો +24 એટલે x બરાબર 36 વર્ષ, એટલે કે વિનીતાની હાલની ઉંમર છે એ 36 વર્ષ છે। એના પછી મિત્રો આગળ વધીએ, એક ચોથો દાખલો કંઈક આ પ્રમાણે હતો કે બે વ્યક્તિઓ A અને B એક જ સ્થળેથી અનુક્રમે સવારે 9 વાગે અને બપોરે 2 વાગે પ્રવાસ શરૂ કરે છે। જો એક જ દિશામાં અનુક્રમે 7 કિલોમીટર પ્રતિ કલાક અને 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પ્રસ્થાન કરે તો એકબીજાને મળતા કેટલો સમય લાગશે। તો ધારો કે મિત્રો એની ઝડપ આપણને આપેલી છે 7 કિલોમીટર પ્રતિ કલાક અને B ની ઝડપ કેટલી આપેલી છે 12 કિલોમીટર પ્રતિ કલાક। બીજી એક વસ્તુ કે મિત્રો ઝડપ છે ને એના કરતા સમય વ્યસ્ત હોય, એટલે એનો સમય છે એ થઈ જશે 12 કલાક અને B નો સમય થઈ જશે 7 કલાક, કારણ કે ઝડપ છે એ ઝડપ છે એનો વ્યસ્ત સમય હોય છે। તો બંનેને એકબીજાને મળવાનો સમય કેટલો થશે, તો જો આપણે એની દ્રષ્ટિએ વાત કરીએ તો એ છે એ સવારે 9 વાગે ચાલવાનું ચાલુ કરે છે અને એની ઝડપ કેટલી છે તો કે 12 કિલોમીટર પ્રતિ કલાક, એટલે 9 વત્તા 12 એટલે રાત્રે 9 વાગે થાય, 12 ને 9 21 થાય, 21 એટલે ટાઈમ ટેબલ મુજબ જોઈએ તો રાતે 9 વાગે થાય। અને જો આને આ વસ્તુ આપણે B ની મદદથી મેળવીએ તો B ની મદદથી મેળવીએ તો બંનેને મળવાનો સમય તો B બપોરે 2 વાગે પ્રવાસ શરૂ કરતો, તો B છે એ બપોરે 2 વાગે પ્રવાસ શરૂ કરે અને 7 કલાકનો સમય લે એટલે રાત્રે 9 વાગે એકબીજાને મળે છે। એટલે તમે A ની મદદથી કે B ની મદદથી કોઈ પણ એકની મદદથી સમય શોધી શકો છો। ત્યારબાદ આપણે વાત કરીએ પ્રથમ 10 બેકી સંખ્યાની સરેરાશ શોધો। તો પ્રથમ 10 બેકી સંખ્યા મિત્રો 2 4 6 8 10 12 14 16 18 અને 20 એને ભાગ્યા 10 એટલે 110 ભાગ્યા 10 એટલે આવશે 11। આને આ દાખલો મધ્યસ્થની રીતથી પણ તમે કરી શકો કે 10 સંખ્યા આપી તો પાંચમા અને છઠ્ઠા અવલોકનનો સરવાળો ભાગ્યા 2 એટલે 10 અને 12 ની વચ્ચેની સંખ્યા કઈ આવે 11। એ રીતથી પણ તમે ગણી શકો છો, તમને જે રીત અનુકૂળ આવે એ રીતથી ગણવાનું હોય છે।
ત્યારબાદ એક બીજો દાખલો છે કે વિષાણુઓની સંખ્યા દર 9 મિનિટે બમણી થાય છે. જો પ્રારંભમાં વિષાણુઓની સંખ્યા x હોય તો 1.5 કલાકમાં આ સંખ્યા કેટલી થશે? તો મિત્રો અહીં યાદ રાખવું, 1.5 કલાક એટલે 90 મિનિટ. દર 9 મિનિટે સંખ્યા કેવી થાય છે? બમણી થાય છે. તો 90 ભાગ્યા 9 એટલે 10 વખત સંખ્યા ટોટલ બમણી થશે. તો ધારો કે પ્રથમ સંખ્યા છે એ 1x હતી, એના ડબલ કરીએ એટલે 2x, 2x ના ડબલ કરીએ એટલે 2 દુ ને 4, 4 ના ડબલ કરીએ એટલે અહીંયા મિત્રો કપાઈ ગયું છે, 4 ના ડબલ કરીએ એટલે 4 દુ ને 8, 8 ના ડબલ કરીએ એટલે 16, 32, 64 અને 128. એટલે આપણે 10 વખત કરીએ તો કુલ કેટલા જવાબ આવશે? તો કે 10 વખત ક્યાં થાય છે આપણું? આ પહેલી વખત, બીજી વખત, ત્રીજી, ચોથી, 5, 6, 7, 8 અને 9 વખત 256 અને 10મી વખત મિત્રો આવશે 512, 512 એટલે 512x છે એ આપણો જવાબ આવશે. કારણ કે આપણે કેટલી વખત સંખ્યા બમણી થશે? 10 વખત થશે, એટલે 10 વખત કાઉન્ટ કરવા પડશે. ચાલો આપણે આગળ વાત કરીએ. 7મો દાખલો એક કંઈક આપણો આ રીતના હતો કે એક વસ્તુને 3000 રૂપિયામાં વેચવાથી 20% નફો થાય છે. આ વસ્તુને 24000માં વેચવામાં આવે તો કેટલા ટકા નફો કે ખોટ જાય? 20% નફો એટલે 100 મિત્રો 120 રૂપિયા થાય. તો 3000 રૂપિયામાં વેચીએ તો એ વસ્તુની મૂળ કિંમત 120 રૂપિયા નફા સહિતની કિંમત થાય. તો આપણે 2400માં વેચવી હોય તો એની કિંમત કેટલી થાય? એટલે 2400 ગુણ્યા 120 ભાગ્યા 3000. છેદ ઉડાડીએ મિત્રો, એક મીંડું અહીંયા ઉડી જશે, બીજા એક મીંડા અહીંયા ઉડી જશે. 3 અઠા ને 24 અને 12 અઠા 96 એટલે 100 રૂપિયાની વસ્તુ મિત્રો 96માં વેચી, એનો મતલબ આપણે 4 રૂપિયાની ખોટ જાય, એટલે કે 4% ખોટ જાય છે. 4% શું જાય છે? ખોટ જાય છે. તો બસ આજે આ દાખલા હતા. નવા વિભાગની અંદર આપણે હજી વધારાના દાખલા છે એ પણ લઈને આવશું. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી અવનવા વિડીયો છે એ તમને સૌથી પહેલા પહોંચી જાય. જય ભારત, વંદે માતરમ.